ધૂંધળીનાથનું અસલ નામ તે ધૂંધો, જાતનો કોળી. ધીરે ધીરે તે ધૂંધો ગિરનારને બે એકાકાર થવા માંડ્યો. જેવું ધ્યાન તેવું દિલનું ગજું, જેવો અંત તેવો ઓળકાર. ધૂંધાને તો ગિરનારનું ધ્યાન રાતને દી લાગી ગયું. એનો આત્મો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વછૂટી ગઈ. બજારના વાળા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી. એમ 12 વર્ષે ગિરનારની ગુફાઓમાંથી ગેબના શબ્દ સંભળાણા. ધૂંધળીનાથ, ધૂંધળીનાથ, નવનાથ ભેળો 10મો નાથ તું ધૂંધો. આલેખ શબ્દની સાથે ગુરુદત્તે ધ્યાન ધર્યું. નવનાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા તો જોગસિદ્ધ, મચ્છેન્દ્રનાથ, જલંધરનાથ, શાંતિનાથ એવા નવનાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા, જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે નવનાથ ભેળો એ 10મો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજા છે. મારા આશીર્વાદ છે, તમારી ચલમ સાફી એને આપો. જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી, સાફી આપતા નવે સીધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું. નવનાથોએ ખુલાસો કર્યો. ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે. એ દૂધ કોક દી એને હાથે કાળા કામ કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે ને વધારે શુદ્ધિ કરે પછી અમે સાફી આપીએ. અને ગુરુદત્તનો બોલ પડ્યો કે ધૂંધળીનાથ 12 વર્ષ બીજા આબુમાં જઈને ધૂણી પ્રગટાવો જાઓ. 84 સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે. આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરીને ધૂંધળીનાથ પાસે ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ નવનાથને હાજર કર્યા. બધાએ સાથે મળીને સાફીએ ચલમ પીધી. પણ નવે નાથ અંદરો અંદર કહેવા લાગ્યા, આનાથી તપ જીરવાશે નહીં. એ હલકું દૂધ છે. કોક દીક એ ન કરવાના કામ કરી બેસશે. તેજની જીવત જ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતા ઘૂમતા અરવલ્લીને ડુંગરે ચિત્તોડગઢમાં એનું આવવાનું થયું. ચિત્તોડના રાળાએ ગુરુને ઝાઝા માન દીધા. ગુરુના ચરણમાં પડીને રાળો રાતે પાણીએ રોયો. રાણાના રાજમાં સવાશેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો. ધૂંધળીનાથે ધ્યાન ધર્યું. રાણાના ભાગ્યમાં એણે 2 દીકરા લખેલા વાંચી, પણ એક જોગી ને એક સંસારી. એણે કહ્યું, રાણાજી, 12 વર્ષે પાછો આવું છું. 2 કુંવર તારે ઘેર રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે એમાંથી એક તારો ને એક મારા. તૈયાર રાખજે, તે દી આંસુ પાડવા બેસીસમાં. 12 વર્ષે પાછો આવું છું. 12 વર્ષને જતા સી વાર લાગે. જટાધાર જોગીએ ચિત્તોડના પાદર આલેખ જગાવ્યો. એટલે રાજા રાણી 2 રાજકુંવર આંગળીઓ લઈને બહાર નીકળી. 2માંથી એક ઘરાણે લુગડે ભાંગી પડતો અને બીજો મેલે ઘેલ પહેરવેશ. રાજા રાણી ક્રૂર કરીને તેજીલો દીકરો રાખવા માંગતા હતા, પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લુગડે ઢાંકી રહે ને એ ધૂંધળીનાથની નજર બહાર રહે. મેલા ઘેલાને જોગીએ ઉપાડી લીધો. 12 વર્ષનો બાળકો દોડ દઈને ગુરુને બાજી પડ્યો. માતા પિતા નજરે દેખે એમ એ 12 વર્ષના બાળકને માથું મુંડાવીને ભગવા પહેરાવી ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજા રાણી ખોબે ખોબે આંસુ ઉપાડતા ચિત્તોડ પાછા વળ્યા.